મારું નામ મઠુભા સોઢા. આજે દર વર્ષની જેમ પરમ પૂજ્ય પીર સાહેબ પિથોરાજી સોઢાકોટના કુલદેવતા અને થરપારકરમાં વસતી તમામ કોમોના આરાધ્ય દેવ પરમ પૂજ્ય પિથોરાજી દાદાનો દર વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર નવરાત્રીની અંદર બીજના દિવસે મેળો ભરાય છે. તે પરંપરાગત આજે જે દાદાશ્રી પિથોરાજી દાદાનો મેળો છે. સાથે સાથે આ મેળા જે પિથોરાજી ધામ આવેલું છે એની અંદર વિકાસના કામો થાય તે માટે સમાજે અને ટ્રસ્ટે એક પહેલ નાખી સમાજ પાસે આજના દિવસે ઉત્તમ દિવસે ચૈત્ર સુદ નવરાત્રીના બીજના દિવસે અત્યારે રાણા સાહેબ શ્રી ચંદ્રસિંહજી અતિથિ ભવન આજે એનું પણ લોકાર્પણ છે. 2.5 કરોડના માતબર ખર્ચે એક મોટો અદ્યતન હોલ સાથે સાથે આધુનિક સુવિધાવાળા 16 રૂમો એ પણ સમાજને અર્પણ કરી. મેળામાં આવતા દર્શનાર્થીઓ બહારથી સમગ્ર ગુજરાતભરમાંથી, રાજસ્થાનમાંથી પધારતા, મહારાષ્ટ્ર, મુંબઈમાંથી પધારતા ભાવિક ભક્તજનો દર વર્ષે અહીંયા આવે છે દર્શન કરવા. તો એની સુવિધામાં રહે અને મેળામાં રહીને દાદાશ્રીના આશીર્વાદ મેળવી શકે, સત્સંગ કરી શકે એના માટે અદ્યતન હોલ અને 16 રૂમોના આજે પણ સમાજના શ્રેષ્ઠીઓ અને સાધુ સંતો, મહંતો અને પીર સાહેબશ્રીઓના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ છે. સાથે સાથે દર વર્ષની જેમ મેળો યોજવામાં આવે છે જેમાં સમસ્ત ગુજરાત અને રાજસ્થાન ભરના જે સોઢા સમાજના ભાઈઓ છે અને બીજી જે જ્ઞાતિઓ છે, જો આરાધી વાણીના આરાધકો છે, તેઓ આરાધી વાણી દ્વારા છેલ્લા 2 દિવસથી સતત આ જગ્યાએ આરાધી વાણી ચાલુ છે. આજે પાટોત્સવની સાથે સાથે માતાજીનું જે મંદિર છે, સચિયાર માતાજી, દેવલ માતાજી, હર્ષિદા માતાજી, અંબાજ માતાજી, એના પણ પાટોત્સવ છે. સાથે સાથે પિથોરાજી દાદાના મંદિરનો પણ પાટોત્સવ અને દર વર્ષની જેમ જે મેળો ઉજવે છે તે મેળામાં અત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી, રાજસ્થાનમાંથી ઘણા બધા શ્રદ્ધાળુઓ આવી ચૂક્યા છે. અને ત્યાંથી થરપારકરમાં 1947 અને 71 ની અંદર જે સ્થળાંતર કરી અહીંયા વસેલા છે તે અમદાવાદમાંથી પણ ઘણા બધા શ્રેષ્ઠીઓ જે મહાજન સમાજના છે તેઓ પણ અત્યારે અહીંયા પધારી ચૂક્યા છે. અને આજે જે સમરસિંહ સોઢા અને બહુ સારા કલાકારો છે, કચ્છના સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો છે, એના દ્વારા 3 વાગ્યાથી કરીને 10 વાગ્યા જે સંતવાણીનો કાર્યક્રમ છે, સંતવાણીનો કાર્યક્રમ આપના માધ્યમથી સમગ્ર ભુજની જનતાને અને જે ભાવિક ભક્તો એમને વિનંતી કરી છે આપના માધ્યમથી તેઓ સંતવાણીનો લાભ લે. સાથે સાથે સાંજના મહાસંધ્યા આરતી છે તો સંધ્યા આરતીનો પણ લાભ લેવા માટે અને દાદાશ્રીનો જે રીતે દર વર્ષે પરંપરા મુજબ જે મેળાનું આયોજન કરવામાં છે એમાં સમાજના સર્વે શ્રેષ્ઠીઓ, સાધુ સંતો આશીર્વાદ આપશે અને સમાજના એકબીજા સાથે મળી અને એકબીજાની શુભેચ્છાઓનો આપ લે કરે છે. અને નવરાત્રી જે વિક્રમ સંવંત, કારણ કે સોઢા સમાજ એ વિક્રમ મહારાજા વિક્રમાદિત્ય સાથે સીધા વંશજો છે અને અમારો ગૌરવ છે કે આજે પણ ગુજરાતી નવું વર્ષ કહેવાય અને ચૈત્રી સુદ અને સમગ્ર ભારત વર્ષનું પણ નવું વર્ષ કહેવાય. તો આ નવું વર્ષનો બીજો દિવસ છે અને ચૈત્રી નવરાત્રીના વિક્રમાદિત્યને પણ આજે અમે સ્મરણ કરી છે. અને દાદાશ્રી પિથોરાજીના જે પરચાઓ છે એના પરચાઓને અનુરૂપ સમગ્ર ગુજરાતભરમાંથી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઘણા બધા ભાવિક ભક્તો પધારતા હોય છે અને અહીંયા દાદાશ્રીના આશીર્વાદ મેળવી અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે કામના કરતા હોય.